નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। જે રીતે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા ગુજરાતના જિલ્લા જે છે ત્યાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। અગાઉ જૂન મહિનામાં જ્યારે એક ચિંતા હતી કે વરસાદ જે છે તે હવે વિધિવત ચોમાસું ગુજરાતની અંદર નહીં બેસે તો વાવેતરનું શું થશે, પરંતુ એ તમામ જે ચિંતા છે એ અત્યારે જુલાઈ મહિનાની શરૂઆતની સાથે ખેડૂતોને એક પ્રકારે રાહત મળી છે અને સાર્વત્રિક વરસાદ જ્યારે વરસી રહ્યો છે કચ્છ, સૌરાષ્ટ્ર અને તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં, અને આગામી દિવસોની અંદર હવે ક્યાં વરસાદની આગાહી છે, ક્યાં વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે તેની વાત કરીશું। તો જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સિસ્ટમ જે છે કેટલી સક્રિય છે તેની પહેલા આપણે વાત કરી લઈએ। તો અત્યારે ગુજરાતમાં જે સિસ્ટમ જે છે, આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની તરફથી આપણે જ્યારે વાત કરીએ તો અહીંયા અરબ સાગરમાં પહેલેથી સિસ્ટમ બનેલી છે, સાથે જ મહારાષ્ટ્ર બાજુ જે સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે। એટલે અહીંયા નીચે જ્યારે આપણે વાત કરીએ છીએ અરબ સાગરમાં, તો આપ જોઈ શકો છો કે કઈ રીતે આખું આ જે પ્રદેશ જે છે અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો, આખું આ ગુલાબી રંગ જે છે, આ પીળો રંગ જે છે ત્યાંથી તેને આખું આવરી લીધું છે। એટલે વાતાવરણ જે પ્રકારનું જોવા મળવાનું છે તેમાં ધોધમાર વરસાદ જે છે આખા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિકપણે હવે આગામી દિવસોની અંદર આપણને જોવા મળવાનો છે। એટલે આપણે હવે જ્યારે વાત કરીએ છીએ કે સોમવારે એટલે આજના દિવસે કેવા પ્રકારની સ્થિતિ જે છે તે આપણને જોવા મળવાની છે, તો આપ જોઈ શકો છો કે આ અરબ સાગરની અહીંયા આ સિસ્ટમ છે અને સાથે સાથે આગળ આપણે વાત કરીએ કે આ ભાવનગરથી આપણે શરૂ કરીએ, દરિયાઈ કાંઠો જે શરૂ થાય છે અહીંયા દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીશું, પરંતુ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ધોધમાર વરસાદ જે છે તેની સાથે સાથે મહુવામાં પણ આ સિસ્ટમની અસર આપણને જોવા મળવાની છે, એટલે ત્યાં પણ ધોધમાર વરસાદ આપણને જોવા મળવાનો છે। ત્યારબાદ પાલીતાણામાં વરસાદની અસર છે, અહીંયા બોટાદમાં વરસાદની અસર છે, આખો જે કાઠિયાવાડનો પ્રદેશ જે છે, અમરેલીમાં ધોધમાર વરસાદ જે છે તે આપણને સતત જોવા મળી રહ્યો છે 2-3 દિવસથી, અને એ જ વરસાદી માહોલ હવે આગામી સમયમાં પણ યથાવત જોવા મળશે। એટલે ફક્ત સોમવારની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં તમામ જે ભાગો જે છે તેને અત્યારે ધીરે ધીરે કવર કરી રહ્યું છે। રાજકોટની વાત કરીએ, રાજકોટ બાજુ પણ વરસાદ જે છે, જેતપુર બાજુ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા થોડું આપણે જોઈ શકીએ કે બોટાદમાં અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં વરસાદ પહોંચ્યો છે, રાજકોટમાં પણ વરસાદ પહોંચ્યો છે, અને અહીંયા સુરેન્દ્રનગરમાં ક્યાં ક્યાં વરસાદ આપણને જોવા મળશે તેની પણ આપણે જ્યારે વાત કરીએ, સાયલા, લીંબડી, રાણપુર, ધંધુકા, બગોદરા, લખતર જે છે, એટલે સુરેન્દ્રનગરથી થઈને કચ્છ તરફ જે છે વરસાદ અહીંયા જતો આપણને જોવા મળી રહ્યો છે। વિરમગામ, બાવળા, ખેડા, આ જે મધ્ય ગુજરાતના ભાગો છે, ધીરે ધીરે અમદાવાદ તરફ પણ આ સિસ્ટમની જે અસર જે છે તે વર્તાઈ રહી છે। સાથે સુરેન્દ્રનગરની આપણે જ્યારે વાત કરી તો આગળ ધ્રાંગધ્રા બાજુ પણ એક વરસાદી જે સિસ્ટમ જે છે અહીંયા એ સક્રિય થયેલી છે, તેને કારણે ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ, હળવદમાં વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળવાનો છે, પાટડીમાં પણ વરસાદી માહોલ, દસાડામાં વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળવાનો છે। અને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે કઈ તરફ વરસાદ જે છે, તો છેક અહીંયા પાટણ તરફ જે છે વરસાદ આપણને જતો અહીંયા જોવા મળી રહ્યો છે, રાધનપુરમાં વરસાદ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આપણે ઉત્તર ગુજરાતની ખાસ વાત કરીએ, કેમ કે ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે તે થોડો મોડો પહોંચતો હોય છે, પરંતુ અહીંયા આ પાલનપુર છે અને પાલનપુર તરફ અહીંયા જે વરસાદ જે છે તે પહોંચી રહ્યો છે। અહીંયા ડીસા બાજુ વરસાદ છે અને ત્યારબાદ અહીંયા માઉન્ટ આબુ એટલે આ રાજસ્થાનની જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની અસર ઉત્તર ગુજરાત પણ અહીંયા પડી રહી છે। એટલે પાલનપુરની આસપાસનો જે બનાસકાંઠાનો પ્રદેશ જે છે, જે વિસ્તાર જે છે, ત્યાં વરસાદી માહોલ જે છે તે આપણને અહીંયા જોવા મળવાનો છે। એટલે એક સિસ્ટમની જ્યારે આપણે વાત કરી અરબ સાગરની, અને એના પછી આ બીજી સિસ્ટમની આપણે જ્યારે વાત કરી છે, બીજી સિસ્ટમ રાજસ્થાન ઉપર સક્રિય થઈ છે। વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે વરસાદની, જેમાં હજુ કેટલા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। ઘણા બધા વિસ્તાર એવા છે કે હજુ સુધી વરસાદ નથી પડ્યો, એને આવનારા 3 દિવસમાં વરસાદ મળશે કે કેમ અને કયા વિસ્તાર માટે હજુ ચિંતાનું કારણ છે, તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ તો આપને જણાવવાનું કે અત્યારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલી રહ્યો છે। વરસાદની અંદર જોવા જઈએ તો જે આપણે ટોટલ 265 તાલુકા છે એમાંથી 230 તાલુકાની અંદર સારો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, એટલે કે હજુ પણ ક્યાંય ને ક્યાંય 35 જેટલા તાલુકાઓ છે એ વરસાદથી વંચિત છે, પણ એકંદરે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે, ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ થયો છે। હવે અત્યારે જો જોવા જઈએ તો આપણે ઘણી બધી સિસ્ટમ સક્રિય છે, જેમાં બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે, અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે જે મજબૂત છે, અને અરબ સાગરની સિસ્ટમ છે અત્યારે ક્યાંય ને ક્યાંય ફસાય છે। અરબ સાગરની સિસ્ટમ ફસાય એવી રીતે છે કે બંગાળની ખાડીનો જે શિયર ઝોન હોય એ અરબ સાગર સાથે મર્જ થઈ રહ્યો છે, અને જેને કારણે અમુક જે આગળથી સૂકા પવનો આવી રહ્યા છે એ તરફ
સિસ્ટમ છે આગળ વધી રહી નથી, જેથી 3 દિવસથી સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આ સિસ્ટમ સ્થિર રહેવાની સંભાવનાઓ છે. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 4 જુલાઈ 2026ના રોજ ચોમાસું આગળ વધ્યું નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજે મોડી રાત્રે ફરીથી ચોમાસું આગળ વધશે. પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વાળા વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, કે એમાં આવતીકાલે 5, 6 જુલાઈ અને 7 જુલાઈ એમ 3 દિવસ સુધી હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે એમાં સુરતથી લઈ અને મુંબઈ સુધીના એરિયા છે એમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે જેમાં નર્મદા એટલે કે રાજપીપળા જિલ્લો હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે તમામ વિસ્તારોની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમુક જગ્યાએ કહી શકાય કે ઘરોમાં પાણી ભરાઈ જાય એ પ્રકારના વરસાદ પણ સંભવ છે. નીચાણવાળા વિસ્તારમાં ખાસ સાવચેતી બધા રાખજો, કેમ કે દક્ષિણ ગુજરાતની હાલત હજુ પણ 2-3 દિવસ સુધી થોડીક ખરાબ રહેવાની છે. મુંબઈની અંદર પણ આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રનું મુંબઈ છે એ પણ લગભગ ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરશે અને ત્યાંથી પણ આપણે કલ્પના ન કરી હોય એવા દ્રશ્યો સામે આવી શકે છે. એટલે આ હતી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ. હવે બીજા વિસ્તારમાં પણ એવરેજ વરસાદ પડ્યો છે, હજુ પડવાનો છે. હવે જેમાં બાકી છે વિસ્તારો એની વાત કરવાની છે. જે વિસ્તારો બાકી છે જેની અંદર આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદનો લાભ મળ્યો છે, પણ જે બાકી હોય એવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અમુક તાલુકાઓ એટલામાં બાકી છે. મોરબી, સુરેન્દ્રનગરના અમુક ભાગો બાકી છે. કચ્છ જિલ્લાના ઘણા બધા ભાગો છે. આમ તો મોટા ભાગનો કચ્છ જિલ્લો છે એ સંપૂર્ણપણે વરસાદથી વંચિત છે અને સાથે દ્વારકા, જામનગરના અમુક તાલુકામાં છે, મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી. હવે આ વિસ્તારની જો વાત કરવા જઈએ તો સંપૂર્ણપણે જોવા જઈએ તો આવનારા 3 દિવસ 5, 6 અને 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, બનાસકાંઠા હોય અથવા તો પાટણ, મહેસાણા હોય એને વરસાદનો લાભ મળશે. એ સાથે રાજસ્થાનના જે તાલુકાઓ છે, જેમ જોવા જઈએ તો જે થરાદથી કે ધાનેરાથી નજીકના આવેલા જે સાચોર સહિતના જે તાલુકાઓ છે, બાડમેર, સાચોર, ઝાલોર, આ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહી છે. એ સાથે જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ નથી, પણ આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ સારા વરસાદ પડી જશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો બાકી છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો એટલે કે મોરબી, સુરેન્દ્રનગર એમાં પણ આવનારા 3 દિવસની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાઈ રહી છે. ચિંતાનું કારણ છે તો 3 જિલ્લા માટે છે, જેની અંદર કચ્છ જિલ્લો, દ્વારકા અને જામનગર, આ 3 માટે હજુ પણ હું ચિંતા માનું છું. એનું કારણ છે કે કચ્છની અંદર વરસાદ તો થશે, પણ કચ્છના કેટલા વિસ્તારમાં અત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, તો કે માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, અંજાર થી આગળના ભાગ અને સાથે જે ભચાઉનો વિસ્તાર છે, રાપર તાલુકાનો વિસ્તાર છે, આ તાલુકાની અંદર હળવા સામાન્ય વરસાદ છે એ નોંધાઈ શકે. બાકી કચ્છ જિલ્લો છે એ 7 તારીખ સુધી વરસાદથી કદાચ વંચિત પણ રહેશે. એટલે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારો વરસાદથી વંચિત રહી શકે છે. બીજા હશે દ્વારકા, જામનગરની અંદર આમ તો વરસાદની સંભાવનાઓ છે, પણ 50% વિસ્તારમાં રહેશે, 50% વિસ્તાર વરસાદથી વંચિત રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકા, જામનગરમાં એમાં જામનગરથી લઈને રાજકોટ વચ્ચેના જે ભાગો છે, પડધરી હોય, ધ્રોલ જોડિયા હોય વગેરે, જે કઈ ફલાવ સાઈડનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારો ઘણા બધા હોય, જે અલિયાબાડા જેવો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક નબળું રહી શકે છે. જો આવી જાય તો એના માટે દ્વારકાધીશની કૃપા સમજવી, શક્યતા થોડીક ઓછી દેખાઈ રહી છે. કેમ કે આપણે બધા જ એક વાત તો ચોક્કસ સ્વીકારવી પડશે કે આપણે એક અનુમાન કરી શકીએ, ટેકનોલોજી અને વિજ્ઞાનથી આપણે પ્રિડિક્શન કરી શકીએ, વરસાદ લાવી શકતા નથી. મને દુઃખ થાય કોઈ વરસાદથી વંચિત રહે તો એ દુઃખ થાય, પણ દ્વારકા, જામનગરના 50% વિસ્તાર છે એ વરસાદથી વંચિત આ રાઉન્ડમાં 7 તારીખ સુધીમાં રહી શકે છે. પણ એનો મતલબ એવો નથી કે 7 તારીખ સુધીમાં તમે વરસાદથી વંચિત રહ્યો એટલે તમે કઈ વરસ હારી ગયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદનો આ પ્રથમ રાઉન્ડ છે અને ચોમાસાની શરૂઆતમાં કદાચ એકાદ રાઉન્ડમાં ન આવે તો બહુ ગભરાવાનું નથી. આગળ ઉપર હજી ચોમાસું ઘણું બધું બાકી છે અને દ્વારકા, જામનગરમાં કઈ દુષ્કાળ પડવાનો નથી. ત્યાં પણ આવનારા સમયમાં વરસાદ તો થવાના જ છે, બધા જ પાણી લાયક વ્યવસ્થા પણ થશે. દ્વારકા, જામનગરમાં શિયાળુ પિત્ત પણ થશે.
એટલે કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે. એટલે વરસાદ થવાનો છે. કદાચ આ રાઉન્ડમાં ઓછો લાભ મળે તો ચિંતા ના કરતા આના પછીના રાઉન્ડમાં તમને લાભ મળી શકે. પણ લોટરી એટલે કે જેના નસીબમાં હોય ને કદાચ એ તાલુકામાં આ દ્વારકા, જામનગર કે કચ્છમાં વરસી જાય તો દ્વારકાધીશની કૃપા સમજવાની. બાકી દ્વારકા, જામનગર અને કચ્છ સિવાયના જે તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી જ જવાનો છે. હજી 7 તારીખ સુધીમાં એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે આખું જે વરસાદનું ગુજરાતના દરેક જિલ્લા વાઇઝ માહિતી હતી એમાં ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, મધ્ય ગુજરાતને પણ તમામ જિલ્લાને લાભ મળી જશે, દક્ષિણ ગુજરાતને પણ લાભ મળશે અને સૌરાષ્ટ્રના પણ બધા જિલ્લાને લાભ મળશે. દ્વારકા, જામનગરની ચિંતા અલગ રહેશે. એવી રીતે કચ્છ જિલ્લો છે એ પણ આમ તો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. એમાં આમ તો વર્ષોથી વરસાદની પેટર્ન એવી છે, ઓછા વરસાદો ત્યાં રહે છે બીજા વિસ્તાર કરતા, પણ ત્યાં પણ થોડુંક અત્યારે ચિંતાનું કારણ છે. પણ આવનારા દિવસ માટે આપણે આ ત્રણેય જિલ્લા માટે થોડુંક વિશેષ પ્રિડિક્શન કરીને પણ માહિતી આપશું કે એ વિસ્તારને ક્યારે લાભ મળશે, કેવો લાભ મળશે. પણ એટલું ચોક્કસ છે કે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા ન કરવી. આ રાઉન્ડથી તમે બાકી રહી ગયા હોય તો કોઈ કારણ નથી. દ્વારકાધીશ તમને નેક્સ્ટ રાઉન્ડની અંદર સારો વરસાદ આપશે એ મને ચોક્કસ વિશ્વાસ છે. અને આ વિસ્તારમાં પણ આવનારા દિવસમાં સારા વરસાદ પડવાના છે. એટલે ઓલ ઓવર ગુજરાતના ચોમાસા વિશેની ખૂબ સારી આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો.